હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 5 જેનું અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ, જે પહેલી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। તો આપણે પર્યાવરણમાં આપણે પ્રશ્ન 1A અને 1B જોઈ ચૂક્યા। હવે આપણે આ વિડીયોમાં પ્રશ્ન 2A જોવાના છીએ। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, અને જો વિડીયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડીયો સ્પષ્ટ જોઈ શકાય। તો શરૂ કરીશું આપણે આગળ પ્રશ્ન 2A। નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે। આપણને ખરા ખોટા આપેલા છે। એમાં જોઈશું પ્રકરણ 1। પહેલું, કૂતરાની સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે, તો સાચું। પોલીસ છે એ ગુનેગારને શોધવા માટે કૂતરાનો ઉપયોગ કરે છે, કેમ કે કૂતરાની સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે। બીજું, સમળી ખૂબ નજીકની જ વસ્તુને જોઈ શકે છે, તો ખોટું। સમળી છેક ઉપર આકાશમાં હોય તો એને પણ જમીન પર પડેલી વસ્તુ દેખાઈ જાય છે, તો શું આવશે? ખોટું। પ્રકરણ 2, સાપ ડંખ મારે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે, તો સાચું। સાપ જે રહ્યો એના દાંતમાં શું હોય? ઝેર હોય, તો શું આવશે? સાચું। ત્યારબાદ જોઈશું આપણે હવે આગળ બીજા નંબરનું, મદારી સાપને પતરાની મજબૂત પેટીમાં રાખે છે। મદારી જે રહ્યો એ સાપને શેમાં રાખે છે? પતરાની મજબૂત પેટીમાં, તો શું આવશે? ખોટું। બરાબર, પતરાની પેટીમાં રાખતો નથી। પ્રકરણ 3, એમાં પહેલું, કાચી કેરીનો સ્વાદ મીઠો લાગે છે, તો ખોટું। કાચી કેરીનો સ્વાદ કેવો હોય છે? તો ખાટો હોય છે। હળદરનો સ્વાદ તુરો હોય છે, હળદર સ્વાદ કેવી હોય? તુરી, તો શું આવશે? સાચું આવશે। ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 4 ના ખરા ખોટા। એમાં આપણને પહેલું આપેલું છે, શાક 1 અઠવાડિયા સુધી સારું રહે છે, ખોટી વાત છે। શાક આજે બનાવ્યું હોય તો એને આપણે રાત્રે કે બીજા દિવસે ખાઈ શકાય નહીં, કેમ કે બગડી જાય છે। બીજું, ઉનાળામાં ગરમીને કારણે વસ્તુ જલ્દી બગડી જાય છે, સાચી વાત છે। ઉનાળામાં ગરમીને કારણે વસ્તુ શું થાય? જલ્દી બગડી જાય છે। ત્યારબાદ જોઈશું આગળ પ્રકરણ 5। કઠોળને ફણગાવવા સૌપ્રથમ પાણીમાં પલાળવામાં આવે છે। કઠોળને ફણગાવવા તો શું કરવાનું? પાણીમાં પલાળવા પડે, તો સાચું। સડેલા બીજ વાવવાથી ઉગતા નથી, સાચી વાત છે। જે બીજ સડેલા હોય એને વાવવાથી ઉગતા નથી, અને જો ઉગે તો એ સારા એવા થતા નથી। ત્યારબાદ જોઈશું પ્રકરણ 6। ટપકતો નળ રિપેર કરાવવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય છે, તો સાચી વાત છે। જે નળ ટપકતો હોય એને રિપેર કરાવો એ આપણે શું કહેવાય? પાણી બચાવવાનું કાર્ય, કેમ કે થોડું થોડું પણ ઘણું બધું પાણી બગડે છે। આગળ, વરસાદનું બધું જ પાણી નદીઓ દ્વારા દરિયામાં વહી જાય છે, તો શું આવશે? ખોટું। વરસાદનું બધું પાણી નદીઓ દ્વારા દરિયામાં જતું રહે ના, અમુક પાણી જમીનમાં પણ શોષાઈ જાય છે। ત્યારબાદ જોઈશું આગળ પ્રકરણ 7। તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે, તો ખોટું। તેલ પાણીમાં મિશ્રિત થતું નથી। ક્યારે પણ તમે માથામાં તેલ નાખ્યા પછી જ્યારે તમે હાથ ધોવા જાઓ છો ત્યારે જોજો પાણી પર તેલનું એક સ્થળ તરતું હશે, એટલે કે તેલ અને પાણી ભેગું થતું નથી। રેતી પાણીમાં તળિયે બેસી જાય છે, તો સાચી વાત છે। રેતી પાણીમાં ઓગળતી નથી, તે શું થાય? તળિયે બેસી જાય છે। જોઈશું હવે આપણે આગળ પ્રકરણ 8। લોહ તત્વની ઉણપથી મેલેરિયા થાય છે, તો ખોટું। લોહ તત્વની ઉણપથી શું થાય? પાંડુ રોગ। કયો રોગ થાય છે? પાંડુ રોગ થાય છે। લોહ તત્વ એટલે કે લોખંડની, આપણા શરીરમાં લોહ તત્વની ઉણપ હોય તો પાંડુ રોગ થાય। આગળ, ખાબોચિયા અને ખાડામાં ભરેલા પાણી પર કેરોસીનનો છંટકાવ કરવો જોઈએ, તો સાચી વાત છે। કેમ કે ખાબોચિયા અને ખાડામાં પાણી ભરાયેલું હોય તો એમાં મચ્છરનો ઉપદ્રવ વધે છે, માટે એમાં શું નાખવું જોઈએ? કેરોસીન નાખવું જોઈએ। આગળ જોઈશું પ્રકરણ 9। પર્વતારોહણ માટે ગમે તે જૂથમાં જઈને જોડાઈ જવાનું હોય છે, તો ખોટી વાત છે। આપણે જે જૂથમાં ગયા હોય એ જૂથમાં જ આપણે રહેવાનું હોય છે। જૂથ નાયક જૂથના સભ્યોની મુશ્કેલીમાં મદદ કરે છે। જે જૂથ નાયક હોય એ જૂથના સભ્યોની મુશ્કેલીમાં શું કરે? મદદ, તો સાચું। હવે જોઈશું પ્રકરણ 10। નકશામાં દિશાઓની જાણકારી માટે ઉત્તર દિશા દર્શાવતો સંકેત આપવામાં આવે છે। આપણે કોઈ પણ નકશો જોઈશું તો એમાં એક દિશા દર્શાવેલી હોય છે, કઈ? ઉત્તર દિશા। એના પરથી બીજી દિશાઓ જાણી શકાય, તો શું આવે? સાચું। બીજા નંબરનું, કિલ્લામાં દરવાજાની સુરક્ષા માટે
દરવાજા પર અણીદાર ભાલા લગાવવામાં આવતા હતા. જ્યારે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ હતા ત્યારે એમના મોટા મોટા જે દરવાજા રહ્યા એના દરવાજા પર શું કરવામાં આવતું હતું? અણીદાર ભાલા લગાવવામાં આવતા હતા. તો શું આવશે? સાચું આવશે. ત્યારબાદ જોઈશું આગળ પ્રકરણ 11. પહેલું, અજવાળિયાની શરૂઆત શુદ્ધ એકમથી થાય છે. તો શું આવે? સાચું. અજવાળિયાની શરૂઆત ક્યાંથી થાય? શુદ્ધ એકમથી થાય છે. બીજું, પૃથ્વી ચંદ્રની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી જે શું કરે ચંદ્રની આજુબાજુ? તો ખોટી વાત છે, બરોબર? ખોટું આવે. બરાબર? પૃથ્વીની આજુબાજુ ચંદ્ર પ્રદક્ષિણા કરે. કોણ કરે? ચંદ્ર. અને પૃથ્વી કોની આજુબાજુ કરે? સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. તો આ રીતે આપણે ખરા ખોટા જોયા. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો. જય હિન્દ.